ફરી એકવાર કેમિસ્ટ્રીની અંદર આપણે આજનો ટોપિક જોવાના છે એક કોયડા નંબર 4.5. આ કોયડા એ ના આગળની જે થિયરીઝ લાસ્ટ વિડિયોઝની અંદર આપણે જોઈ, જેમાં શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અને અર્ધ આયુષ્ય સમય બંને માટેનું આ માટેના જેટલા બી સૂત્રો છે એ તમામ સૂત્રો આપણે ધ્યાનમાં લેવાના છે. એ સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને આ દાખલો ગણીશું. એમાં મુખ્યત્વે કયું સૂત્ર યાદ રાખશો તો બે પ્રકારના સૂત્રો છે, એક વેગ અચળાંકનું સૂત્ર અને બીજું છે અર્ધ આયુષ્ય સમય. વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર કોના કોના માટે? તો એ થઈ જાય તમારા પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ માટે. હું તમને દાખલો ગણાવતી વખતે તમારે કયા સૂત્રો યાદ રાખવાના? શૂન્ય ક્રમ ની પ્રક્રિયા માટે k બરાબર શું સૂત્ર હતું યાદ છે કોઈને? r0 rt upon t. આ એક સૂત્ર. t1/2 બરાબર r0 upon 2k. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમારે દોસ્તો ખાસ યાદ રાખવાનું છે. હવે આવે છે પ્રથમ ક્રમ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ બીજા નંબર બરોબર છે, આપણે આને આવી રીતે અલગ હાઇલાઇટ કરીએ છીએ. એક k બરાબર શું લખાય? 2.303 t log r0 rt. ચાલો ક્લિયર. હવે t1/2 આ બીજું સૂત્ર બરાબર 0.693 k. તો દોસ્તો આ ચાર સૂત્રો તમારે મહદ અંશે મોટા ભાગના દાખલાઓની અંદર વાપરવાના થશે, તો એ વસ્તુ દિમાગમાં રાખશો. હવે આ કોયડાની ચર્ચા આપણે કરીએ છીએ કોયડો 4.5. તમે તમારી ટેક્સ્ટબુક પણ ખોલી રાખી શકો અને અહીંયા પણ જોઈ શકો. નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે પહેલી વસ્તુ છે આ શબ્દ એમને આપી દીધો, એટલે આપણે જ્યારે ડાટા પ્રિપેર કરીએ તો પ્રક્રિયા તમારી પ્રથમ ક્રમની છે એવું નક્કી થઈ જાય. અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને આ છે. શું આપ્યું છે? પ્રારંભિક સાંદ્રતા. એટલે આપણે લખીએ છીએ R0 1.24 × 10⁻². ટેમ્પરેચર આપ્યું છે 318 કેલ્વિન. મોલ પર લિટર, કારણ કે સાંદ્રતાનો એકમ હોય મોલ પર લિટર. R0 કેમ લખ્યા? પ્રારંભિક શબ્દ છે. હું R0 ની જગ્યાએ N2O5 પણ ચોરસ કૌંસમાં લખી શકું, કારણ કે એ પોતે મારો પ્રક્રિયક છે. હવે આ પ્રક્રિયા છે N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી, એટલે t ટાઈમનો સમય s સેકન્ડ અને ટાઈમને t સમય મિનિટ લખી છે. મિનિટ સમય પછી જ્યારે ચેક કર્યું તો એની સાંદ્રતા એને મળી છે r t સમયની સાંદ્રતા 0.20 મોલ પર લિટર. તો આટલા તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. શું ગણવાનો છે? k. તો દોસ્તો આ બધું તમારી પાસે છે, આપી દીધું છે. તમે આ બંનેમાંથી કોને પહેલા પ્રાધાન્ય આપશો? પ્રથમ ક્રમ. તો આપણે કહીશું આ પ્રથમ ક્રમ છે. પ્રથમ ક્રમ માટે k શોધવો છે, તો k આવ્યો. એના માટે વેલ્યુ કઈ છે? તો જુઓ તમે આ t ની વેલ્યુ છે, આ છે r0 અને rt, એ બધું જ છે. સાહેબ ટેમ્પરેચર કેમ આપ્યું? તો રાસાયણિક પ્રક્રિયા કોઈ ચોક્કસ તાપમાને થાય છે. આ દાખલાઓ માટે તમારું ટેમ્પરેચર અગત્યનું નથી. ઉકેલની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.303 × t upon t log r0 upon rt. ચાલો રેડી દોસ્તો. હવે બધી જ વેલ્યુ આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે t એટલે 60 સેકન્ડ, મિનિટ લીધી છે, મિનિટ જ લખો. તમારો k એ મિનિટમાં આવશે. log આ શું થઈ જાય?
r0 કેટલો છે 1.24 ગુણ્યા 10 નો -2 ઘાત ભાગ્યા 0.20 ગુણ્યા 10 નો -2 ઘાત થાય કે ના થાય? આ કેન્સલ થઈ જાય. આ જ્યારે આને તમે ડિવિઝનમાં લ્યો છો ત્યારે કેટલા ગણશો તમે? 6 અને 4 2.303 લો. તમે આનું કેલ્ક્યુલેટર દ્વારા ભાગાકાર કરશો તો આ થશે 6.2. હવે 6.2 છે તો એનો લોગેરિધમ શોધવું પડે આપણે. તે લોગેરિધમ કેવી રીતે શોધાય? તો લોગેરિધમ માટે હું તમને એટલું કહીશ કે તમારે આ લોગેરિધમ કરવા માટે લોગ ટેબલનો ઉપયોગ કરી શકો અથવા તો કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો. કેલ્ક્યુલેટરથી કેવી રીતે શોધાય એ હું તમને પછી સમજાવીશ. એક અલગ વિડિયો દ્વારા આપણે સમજાવીશું. પણ સૌથી પહેલા તમે એને લોગ ટેબલથી કેવી રીતે શોધાય તેને ખાસ મેન્શન કરી લો. આ છે 6.2. તો લોગ ટેબલમાં તમારે 62 જોવાનું. ઊભી લાઈન જે છે પહેલી એમાં તમે 62 જોશો. 62 એ 0 માં જે આવે એ તમારું મૂલ્ય લખાય અને એના હાથે upon 60 into આ જે લોગેરિધમનું મૂલ્ય આવશે એ કરશો તમે અને તમારો આન્સર તમને પ્રાપ્ત થશે. આ લોગ શોધવાનો છે એ તમે લોગેરિધમ ટેબલ કાઢશો એટલે આ તમારો આન્સર મિનિટ ઇન્વર્સમાં આવશે. તમને ક્વેશ્ચન થાય કે એ મિનિટ ઇન્વર્સ કેમ આવે? કેમ કે k નું તમારે મૂલ્ય જોઈએ છે. તો આ કોણ છે? r0 અને આ rt બંને મોલ પર લિટર છે. મોલ પર લિટર તો કેન્સલ થઈ જાય. આ 1/t છે એટલે મિનિટ ઇન્વર્સ થશે. તો દોસ્તો લોગેરિધમ ટેબલની અંદરથી તમારે લોગેરિધમ કાઢવાનું. એમાં જોવાનું તમારે 62 એ 0. 62 એ 0 જોશો એટલે જે તમને મૂલ્ય મળે છે તે મૂલ્યમાં આગળ આપણે એક 10 જે વેલ્યુ લખી નાખ્યા પછી દશાંશ ચિહ્નની આગળ શું લખવાનું? તો અહીંયા 6.2 હતું એટલે દશાંશ ચિહ્નની આગળ એક જ આંકડો છે તો 1 માંથી 1 બાદ કરો એટલે 0 થાય. 0 પોઈન્ટ સમથિંગ આવશે. લોગ ટેબલ લોગ ટેબલની અંદર જોઈ શકો છો તમારી બુકની અંદર જ. બુકની અંદર તમે જોશો તો તમને આ લઘુગુણક લખેલું દેખાય છે. એમાં તમારે ખાનામાં આ નંબર લખ્યા છે ત્યાં તમારે 62 જોવાના થાય. તો હું તમને બતાવી દઉં છું. જો 62 જોવાના થતા હોય તો 62 ની સામે ઉપર આ આડી હરોળમાં અહીંયા 0 છે. કારણ કે 62 પછી કઈ નથી મતલબ 0 હોય તો એ 0 આપણે જોઈએ. 62 માં 0 જુઓ એટલે 7924 આવશે. તો જવાબ આવે 7924. પરંતુ દશાંશ ચિહ્ન જે તે મૂલ્યની આગળ લખવામાં આવે છે અને આ કેટલા આંકડા પછી દશાંશ ચિહ્ન છે તો 1. જેટલા આંકડા પછી દશાંશ ચિહ્ન હોય એ આંકડા -1 કરવાનું. તો આ આંકડામાં 1 છે 6 નંબર એટલે 1 જ છે. 1 - 1 એટલે 0. તો અહીંયા તમારો જવાબ આવે 0.7924. પાછું તમે તમારું કેલ્ક્યુલેટર ઉઠાવો તો 2.303 ગુણ્યા 0.7924 ભાગ્યા 60 તો તમારો જવાબ તમને મળી જતો હશે 0.0304 મળે છે. તો દોસ્તો જોજો મળી જશે ને મિનિટ ઇન્વર્સ. તો આનો ગુણાકાર કરશો તો આટલો આપણને મળી જશે. આ ક્લિયર થઈ જાય દોસ્તો. આ પહેલો દાખલો છે. તમે લખી નાખશો. આ સૂત્રોને યાદ રાખશો. નેક્સ્ટ એક્ઝામ્પલ કોઈડો 4.7 માં રકમ તમે જોશો. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે તમારા ડાટામાં તમે શું લખશો? પ્રથમ ક્રમ. ડાટા હંમેશા બનાવવાના જેવી રીતે આગળના દાખલામાં આપણે બનાવ્યા હતા ને આદત પાડવાની દોસ્તો. વેગ અચળાંક
વેગ અચળાંક k છે 5.5 અને 10⁻14 સેકન્ડ ઇનવર્સ હોય તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમયનું આપણો સિમ્બોલ છે t1/2 કેટલો થશે t1/2 બરાબર ખાલી જગ્યા. હવે આ કયા એકમમાં આવશે તો પછી જોઈએ. દોસ્તો વાત આવી પ્રથમ ક્રમ, તો આ બંનેમાંથી તમે કોને સિલેક્ટ કરશો? સાહેબ નીચે વાળાને. એમાં k અને અર્ધ આયુષ્ય સમય શોધવો છે, કે આપેલો છે, તો કયું સૂત્ર વાપરશો? તો સીધું t1/2 બરાબર 0.693 k. તમારે નીચે લખવાનું આવી રીતે 0.693 5.5 × 10⁻14 છે ને? યસ. આ વેલ્યુમાં કેલ્ક્યુલેટર છે તમારી પાસે, તો તમે શું કરશો? 0.693 ડિવાઇડ બાય 5.5, તો આન્સર કેટલો મળ્યો આપણને? 0.126 into 10⁻14 છે, ઉપર જાય તો +14 બની જાય. એક આંકડા પછી દશાંશ ચિહ્ન લાવવું હોય આપણે તો જ બા આ 10⁻14 માંથી 1 બાદ કરો તો 13 ઘાત મળે. આનો એકમ હતો સેકન્ડ ઇનવર્સ, એ નીચે છેદમાં સેકન્ડ ઇનવર્સ હોય તો ઉપર જાય તો એ થઈ જાય સેકન્ડ. આથી તમારો આન્સર થઈ જાય t1/2 બરાબર 1.26 × 10⁻13 seconds. ચલો ક્લિયર થઈ ગયું? એકદમ ઈઝી છે. MCQ ની અંદર આવો દાખલો પૂછાય. હવે કોઈ દો 7.8 દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. સમજો દોસ્તો, આ જ્યારે હોય તો જરૂરી સમય એ અર્ધ આયુષ્ય સમયના 10 ગણો વધારે છે. આવો શબ્દ આપણે સમજવો છે. તો હું તમને બે રીતે આ વસ્તુ સમજાવી શકું કે દાખલા તરીકે હું એવું કહીશ કે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે, એ ચોક્કસ વસ્તુ છે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય. તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તો છે તમારી પાસે, t1/2 બરાબર 0.693 k. આ એક સૂત્ર તો છે જ, પણ કોઈ પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય એનો આની સાથે આપણે સરખામણી કરવાની છે. તો મને એનો k શોધવો પડે કે નહીં, અથવા તેનો સમય શોધવો પડે. તો k બરાબર 2.303/t log r0/rt. હું તમને દાતાની અંદર આ સૂત્ર પૂરતો r0 તમે કેટલો લેશો? શરૂઆતમાં તમે જ્યારે પ્રક્રિયા શરૂ કરો છો ત્યારે એ 100% હતો r0. હવે t જેટલા સમયે કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ? 99.9% પૂર્ણ થઈ. આ પૂર્ણ થવી અને rt એટલે 99.9% ના લખાય. કેમ? કારણ કે rt એટલે શું કહેવાય? t સમય પ્રક્રિયકની સાંદ્રતા છે. t સમય કેટલો બચ્યો છે તે લખવાનું. પૂરો થયેલો ના લખાય. પૂરો થઈ ગયો હોય, તમારી પાસે 10 લાડુ હોય અને તમે એમ કહો કે 9 લાડુ પૂર્ણ થયા છે, તો બચ્યો કેટલો? 1 લાડુ. તો એવી રીતે તમારે અહીંયા સાંદ્રતા પ્રક્રિયકની t સમયે સાંદ્રતા જોઈએ છે, પૂરી થયેલી જોઈતી નથી. એટલે 0.1% કહેવાય. અને એ હરખું સમજવું હોય 100 - 99.9 બરાબર 0.1. તમારી પાસે આ આવી ગયું અને તમારી પાસે આ પણ આવી ગયું. હવે તમે શું કરશો? k તો છે 2.303/t log આ t એટલે કોણ? 99.9% પૂર્ણ થયો તે. r0 બરાબર 100 ભાગ્યા 0.1 ભાગ્યા 0.1. હવે તમને એક ક્વેશ્ચન થવો જોઈએ અહીંયા કે આની વેલ્યુ કેટલી થાય? આ જો તમે કેલ્ક્યુલેશન કરશો તો આ 0.1 એ ઉપર જાય તો 10 થઈ જાય, અને એ 10 × 100
એટલે 1000 થઈ જાય તો અહીંયા હું લખીશ કે 99.9 is equal to 2.303 upon k log 10 નો કેટલી ઘાત 3 ઘાત કારણ કે આ તો 1000 હતા ને યસ 2.303 into 3 upon k log 10 log x raised to y તો y log x આવું તમે સાંભળ્યું છે તો એ નિયમ અહીંયા લાગ્યો તમારો અને એના લીધે log 10 નું મૂલ્ય 1 થઈ જાય તો બચ્યું પણ 3 into r તો 939.9 upon this કહી શકાય છે હવે ત્યાં આગળ આપણે આ બંનેની સરખામણી કરીએ તો બંનેમાં કેટલો ફેરફાર આવે છે તે જુઓ તમે T99.9 is equal to આ 3 વડે આને ગુણો તો 3 દુ 6.909 upon k થાય કે નહીં અને તમારો આ અને અર્ધ આયુષ્ય સમય t1 બરાબર 0.693 upon k થાય તો આ તમારું વેલ્યુ 1 અને વેલ્યુ 2 એને આપણે ગુણોત્તર લઈએ છીએ શું લઈએ છે ગુણોત્તર તો મને કહી શકશો તમે T99.9 upon t1 6.909 upon k upon t1 તો 0.693 upon k કેન્સલ થઈ જાય તો T99.9 બરાબર આપણે શું લખીશું આ બેનો ભાગાકાર કરો કેલ્ક્યુલેટર દ્વારા 6.909 divided by 0.693 6 છે is equal to 9.969 t1 આના બરાબર આપણે 10 મૂકી શકીએ આથી કહી શકાય કે વાક્ય લખવાનું તમારે નીચે વાક્ય ઉમેરવું શું ઉમેરશો આથી કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ આયુષ્ય સમયના કરતા 10 ગણો હોય છે આ વાક્ય અહીંયા ઉમેરવાનું છે દોસ્તો આ ક્લિયર થાય છે તો તમને એટલી ખબર પડી ગઈ આપણા કોઈ પણ દાખલામાં આ જ સૂત્રોનો મહત્તમ ઉપયોગ થાય છે તો બહુ અગત્યના સવાલ છે દોસ્તો સમજીને પ્રેક્ટિસ કરી લેવાની આ દાખલા નંબર 4.8 કોઈ 7 કર્યો અને આ છે 4.8 7.8 ને 4.8 જે આ રીતે તમે ગણતરી કરી અને ફાઇનલ આન્સર સુધી પહોંચી શકશો થેન્ક યુ દોસ્તો